નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. સંગીત પ્રેમી ગ્રુપ દ્વારા આજે વડોદરા શહેરમાં કિશોર કુમારની 97મી જન્મજયંતિ થેન્ક યુ ગીતોના સુરેલા સ્વર અને કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ભારતીય સંગીત જગતના મહાન ગાયક અને સિંગર ઓફ ધ મિલેનિયમ કિશોર કુમાર કિશોરદાની જન્મજયંતિ પ્રસંગે તેમના ચાહકો અને સંગીત પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ખાસ નિમિત્તે કિશોરદાના ચાહકોને એકઠા કરીને કેક કાપી, ચોકલેટ વહેંચી તથા તેમના સદાબહાર ગીતો ગાઈને ભવ્ય ઉજવણી કરી હતી. માધ્યમો સાથે વાત કરતા ચાહકોએ જણાવ્યું કે કિશોરદા તેમના માટે સંગીતના ભગવાન સમાન છે. તેમના ગીતોએ જીવનના દરેક પ્રસંગોમાં અપાર શાંતિ આપી છે, જેથી તેઓ કિશોરદાને પોતાના પરિવારના સભ્ય સમાન માને છે. બાળપણથી જ રેડિયો પર તેમના ગીતો સાંભળીને આખી પેઢી મોટી થઈ ગઈ છે. આજે પણ યુવા પેઢી રેડિયો, FM અને સોશિયલ મીડિયા પર પલ પલ દિલ કે પાસ જેવા અમર ગીતો દ્વારા તેમને યાદ કરે છે. આ પ્રસંગે કિશોરદાના વિશાળ પોસ્ટર સાથે શ્રદ્ધાંજલિ અર્પી વાતાવરણને સંગીતમય બનાવી દેવાયું હતું. આજ રોજ ભારતના મહાન ગાયક કલાકાર અને મહાગાયક, એમના માટે જેટલી ડિગ્રીઓ કદાચ ઓછી પડે એવા આપણા કિશોરદા, અને એમની એક પર્સનાલિટીની અંદર એટલી બધી પર્સનાલિટી છુપાયેલી હતી, એટલા એમની અંદર રૂપ રંગ એમના કિશોરદાના છે કે જેની કોઈ એ નથી. આપણે જો ગીતો ગાવા જઈએ તો કદાચ આપણને મહિનો ઓછો પડે એવા એમના વેરાયટી એવા એમના ગીતો એમને ગાયેલા છે. કિશોરદા અમને તો એક પરિવારના જેમ જ અમને લાગે છે, કારણ કે સવારથી રેડિયો પર એમના ગીતો ગાઈ ગઈને આપણે મોટા થયા છે. અને દુઃખ સુખના પ્રસંગોની અંદર કિશોરદાએ આપણને એમના ગીતોએ બહુ સાથ સહકાર આપ્યો છે. સેડ મૂડ હોય, રોમેન્ટિક મૂડ હોય, દિલ એસા કિસીને મેરા તોડા, પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો, जिधर देखो तेरी तस्वीर, એવા અનેક ગીતો, દિલ ક્યા કર જબ કિસી સે પ્યાર હો જાય, હमें तुमसे प्यार कितना ये हम नहीं जानते, मगर जी नहीं सकते तुम्हारे बिना, એવા ગીતોએ આપણને જીવનની અંદર દરેક તબક્કાની અંદર સાથ સહકાર આપ્યો. જ્યારે ચાઇલ્ડહુડ હતું, કોલેજનો પીરિયડ હતો ને ત્યાર પછી એમના ગીતો ખરેખર કિશોરદા આજે પણ FM રેડિયો પર તમે ઓન કરશો તો કિશોરદાના જ ગીતો વાગતા હશે. એવા આપણા કિશોરદાની આજે 97મી બર્થડે નિમિત્તે એ સરદાર ભવન ખાતે સંગીત પ્રેમી ગ્રુપ અને સરદાર ભવનના ઉપક્રમે ખૂબ મોટી સંખ્યામાં એમના ચાહકો અહીંયા ભેગા થયા છે. એમના સદાબહાર ગીતો ગાઈને એમને આજે સાચી યાદગીરી અમે કરવાના છે. કેક કાપી છે અને ચોકલેટોનું પણ ડિસ્ટ્રીબ્યુશન થશે અને ચા નાસ્તાની પણ વ્યવસ્થા ફેન્સ માટે કરેલી છે. તો એવા આજે કિશોરદા અમે એવું માનીએ છીએ કે આજે એ ગીતોના માધ્યમથી આપણી વચ્ચે જ છે અને અત્યારે કદાચ આપણી વચ્ચે હશે જ, એવી અમારી પૂરેપૂરી શ્રદ્ધા છે. બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે યોજાયેલી ચૂંટણીમાં આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું છે અને બંને ચેરમેન વાઇસ ચેરમેન રિપીટ કરવામાં આવ્યા છે. બરોડા ડેરીની ચૂંટણી હાઈકોર્ટના આદેશ બાદ જાહેર કરવામાં આવી ત્યારથી નવા ચૂંટાયેલા બોર્ડના ડિરેક્ટરો માટે કપરા ચઢાણ થયા હતા. 4 મહિના બાદ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર થઈ તે પહેલાં સેન્સ પ્રક્રિયામાં ભાજપના તમામ 13 ડિરેક્ટરોએ એક સૂરે રિપીટ કરવા માટે રજૂઆત કરી હતી. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના આગેવાનોએ પણ ભાજપ સમક્ષ ડિરેક્ટરોની રજૂઆતને સમર્થન કર્યું હતું. બીજી તરફ ભાજપના 13માંથી 10 ડિરેક્ટરને 2 દિવસમાં ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને તેને પગલે રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે આજે ભાજપ દ્વારા ચૂંટણી પહેલાં સત્તાવાર રીતે ચેરમેન તરીકે દિનુ મામા અને વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકીના નામની જાહેરાત કરવામાં આવતા ડેરીના મુદ્દે હાલ પૂરતો ઉકેલ આવી ગયો છે. ફરી એક વખત રિપીટ થિયરી, તો ફરી એક વખત અમારી પણ કામ કરવાની જે થિયરી છે એ અમે પણ રિપીટ કરીશું. ધારાસભ્યો નારાજ છે, આયા નથી કોઈ ધારાસભ્ય. ઘણા બધા ધારાસભ્યો એવા છે કે જેને ધારાસભ્યો નારાજ નથી, પણ ચૂંટણીની તારીખ નક્કી થાય તો ડિરેક્ટરોએ હાજર રહેવું જોઈએ અને ગાંધીનગરમાં મિટિંગ હોય
અને જરૂરી મિટિંગ હોય ત્યારે ધારાસભ્ય ગાંધીનગર પણ હાજર રહેવું પડે. મારા પર ફોન આવી ગયા બધા બોર્ડની સાથે છે, કોઈ નારાજ નથી. બાપુ, હવે દિલ્હીનો વિકાસ કેવી રીતે આગળ વધશે? અત્યાર સુધી તો સારો ચાલતો, પરંતુ હજુ શું નવું છે? બસ અમારા પર આક્ષેપો તમે જે કહો છો એ આક્ષેપોના જે પથ્થરો ફેંકવામાં આવે છે એ અમે બધા ભેગા કરી રાખ્યા છે. હવે એ જ પથ્થરોના પગથિયા બનાવીશું અને બરોડા ડેરીને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીશું. નોટિસ પણ આપવા જે મળી છે, નોટિસ કેવી રીતે કાયદાકીય કેવી રીતે આગળ? નોટિસ જે મળી છે એ નોટિસ ઓડિટ પ્રક્રિયાનો એક ભાગ છે. ઓડિટ દરમિયાનમાં કોઈ ખામી જણાય તો એ ખામીઓનો સ્પેશિયલ રિપોર્ટ કરવાની ઓડિટરની ફરજ છે, અને એ સ્પેશિયલ ઓડિટર રિપોર્ટ કરે તો પછી એના આધાર ઉપર આ જે સ્પેશિયલ રિપોર્ટ છે એના જે ઉપસ્થિત કરેલા મુદ્દા છે તેના અંગે કાર્યવાહી કેમ ન કરવી એની કારણદર્શક સૂચના આપવી એ જિલ્લા રજિસ્ટ્રારશ્રીનો અધિકાર છે અને ફરજ છે. એના ભાગરૂપે આ પ્રક્રિયા ચાલી રહી છે. જમા પાછું પોઝિટિવ ફેક્ટર કયું રહ્યું કે જેનાથી રિપીટ કરવા પડે? કયું પોઝિટિવ ફેક્ટર હતું કે જેના પોઝિટિવ ફેક્ટર તો એ છે કે છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના તમામ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અમારા ડેરીના ડિરેક્ટરશ્રીઓ તમામનો સૂર એક રહ્યો અને એને લઈ અને અમને પુનઃ રિપીટ કરવામાં આવ્યા. બધાની લાગણીને પ્રદેશ મોવડી મંડળે માન આપ્યું છે અને એ પ્રમાણે મેન્ડેટ આપ્યો છે. 13 ડિરેક્ટર એકબીજાથી જોડેલા છે, બધાને હાથે રાખીને ચાલેલા. ક્યારે કોઈ દૂધ ઉત્પાદક કે દૂધ ઉપભોક્તાઓ ત્યારે અહિત કરવામાં કોઈને રસ ના હોય ત્યારે પાર્ટીએ જે અમારી પર ભરોસો મૂકીને અમને રિપીટ કર્યા તે બધા પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ આભાર માનીએ છીએ. ડેરીના જે ડિરેક્ટરોની મંડળી પર 81ની નોટિસ આપી હતી એનું શું થશે આગળના દિવસો? એ કાયદાની પ્રક્રિયા પ્રમાણે કાયદો જવાબ આપતો આવ્યો છે, કાયદો કાયમ માટે જવાબ આપે છે. એ વહીવટની અંદર નોટિસ એ આપલેનો એક જે શિરસ્તો છે એને વધારે મજબૂત કરશું કે જેથી ફરી નોટિસ ના મળે. આજે તમારી વરણી થઈ છે પણ ધારાસભ્યો નથી દેખાયા, તો આગામી 2.5 વર્ષ ફરી આ જ પ્રક્રિયા રહેશે, વિવાદોથી ઘેરાયેલી ડેરી? એવું કંઈ અમે તો માનતા જ નથી, અને દર વખતે ચૂંટણીમાં કઈ કોઈ ધારાસભ્યોની ઈચ્છા હોય તો આવે છે, બાકી આવે બધા એવું તો કંઈ હોતું જ નહીં. પણ અમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના આગેવાનો એ અમારી પર જે ભરોસો કરેલો છે ભરોસો મક્કમ રાખશું અને પાર્ટીને કાર્ય અમારા કોમ વતી નીચું ના ગયેલું પડે એ રીતના કામ કરતા આવ્યા છે, એ પ્રમાણે કામ કરશું. કોઈ પડકારમાં હરી ઈચ્છા બળવાની. ચાલો, હવે ડેરીનો વિકાસ કેવી રીતે આગળ વધશે? આ તો નવું છે નહીં, 13 વર્ષથી ચલાવીએ છીએ. આજે મેં નીચે કેટલાક મિત્રોને આપણા મીડિયાને કીધું હતું કે પાર્ટીનો જેનો આદેશ આવશે, મેન્ડેટ આવશે, એને અમે સ્વીકારવાના છે. 13 ડિરેક્ટરોએ આગેવાનો સામે એમની જે લાગણી હતી એ લાગણીને પાર્ટીએ માન આપ્યું છે. એ બદલ બધાનો આભાર માનું છું. તમારા બધાને આભાર માનું છું. ટકામુકી ના કરો, પડાપડી ના કરો, અને હારા કોમ મેં બધા ભેગા રહી સાચાને મદદ કરો. વડોદરા સયાજીગંજમાં 51 તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો. રીઢો ગુનેગાર ઝડપાયો. સયાજીગંજ વિસ્તારમાં એક બંધ મકાનમાંથી થયેલી 51 તોલા સોનાની મોટી ચોરીનો ગુનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે. છેલ્લા 22 વર્ષથી ગુનાખોરીમાં સક્રિય અને માસ્ક ટોપી પહેરી બંધ ઘરોને નિશાન બનાવવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા રીડા ચોરને પોલીસે ઝડપી પાડ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના આ આરોપી સામે મુંબઈ અને વડોદરામાં 26થી વધુ ગુના નોંધાયેલા છે. પોલીસ ટીમે 300થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી આ સફળતા મેળવી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી પાસેથી 29 તોલા સોનું અને 40,000ની રોકડ રકમ કબજે કરી છે. ડીસીપી ક્રાઇમ હિમાંશુ વર્માના જણાવ્યા અનુસાર બાકીના મુદ્દામાલ અંગે આગળની તપાસ ચાલી રહી છે અને आरोपी सामे कायदेसરની कार्यवाही हाथ धरवामां आवी छे. इसमें ऐसा है कि 14/7/2024 को
हमारे सयाजीगंज विस्तार में एक तासिब कॉम्प्लेक्स नाम की एक बिल्डिंग है, जिसके थर्ड फ्लोर पे एक मकान में जो है उसका ताला तोड़ के और वहाँ से घरफोड़ की घटना को जो है अंजाम दिया गया था। तो उसमें जो विगत बाहर आई थी उसमें ऐसा था कि जो ओनर थे वो बाहर थे 2-3 दिन से, और एक लॉकर जो है एक आरोपी जो है लेके गया था, जिसमें लगभग 51 तोला सोना और 400 ग्राम जितनी चांदी की प्लेट और 40,000 जैसा रोकड़ा जो है सामने आया था कि इतना वो लॉकर के साथ ही उसको ले गया है। तो जैसे ही पुलिस को ये इन्फॉर्मेशन मिली तो क्राइम ब्रांच की टीम्स जो है वो एक्टिवेट हो गई। तो जब हमने सीसीटीवी फुटेजेस चेक किए तो हमें एक आदमी जो है वो आता हुआ दिखाई देता है, जिसने मास्क से अपना पूरा फेस जो है वो ढका हुआ है और कैप लगा रखा है। तो हमने जो है सीसीटीवी फुटेज वगैरह वो देखने चालू किए, तो वो कहाँ से आया था, कहाँ गया, तो उसकी मूवमेंट को ट्रेस करते हुए हमने 300 से ज़्यादा सीसीटीवी फुटेज वो खंगाले। लेकिन वो जहाँ से भी आया, जहाँ भी वो रुका हुआ था, बाद में चोरी करने के बाद जब वो गया तो हर जगह पर उसने जो है मास्क और कैप जो है वो लगाया हुआ था, जिसकी वजह से हमें वो बहुत डिफिकल्ट हो रहा था कि उसको आइडेंटिफाई करना। वो जहाँ-जहाँ खाने के लिए भी रुकता था तो वो ऐसी जगह पे जो है रुकता था जहाँ पे होटल में या किसी ढाबे पे जहाँ पे सीसीटीवी फुटेज ना हो। लेकिन हमने जो है टेक्निकल इनपुट्स और ह्यूमन इनपुट्स के हिसाब से जब एक हमें बातमी ऐसी मिली कि ये शायद मुंबई से आया हो सकता है, तो हमने मुंबई में जो है अपनी टीम भेजी। तो रेलवे स्टेशन पे हमने कैमरास देखे तो वहाँ पर एक जगह पर ये जो है ट्रेन में बैठता हुआ दिखाई देता है, वहाँ पर इसका फेस हमें आइडेंटिफाई हो जाता है। फिर हमने रेलवे के रिकॉर्ड्स भी चेक किए तो इसका जो है नाम हमें मिल गया। इसका जो जब फेस और वो सब बाहर आया तो वो जो हमारी टीम है उसको ये पता चला कि ये पहले भी यहाँ पे वडोदरा शहर में जो है अरेस्ट हो चुका है सेम एमओ के साथ। पहले भी ये जब आया था तो इसने सेम घटना को अंजाम दिया था, दिन में ही घरफोड़ ये करता था और घरफोड़ करके वो चले जाता है। तो ये हमें आइडेंटिफिकेशन मिला, उसके बाद जो है हमारी टीम जो है लगातार जो है इसको ढूंढने के लिए हमने बाहर दूसरे राज्यों में भी भेजी, हम यहाँ गुजरात में भी इसको कर रहे थे। तो लेकिन अभी फाइनली जो है हम इसको पकड़ने में जो है कामयाब रहे हैं। इसके पास से हमें जो है लगभग 30 तोला सोना जैसा भी हमारा रिकवर हुआ है, तो टोटल 34 लाख जैसा हमारा अभी रिकवरी हुई है। कुछ अभी बाकी है जो अभी जो है अभी प्रोसेस हमारा चल रहा है, तो उसमें वो रिकवरी आगे शायद हो जाएगी। अभी एज ऑफ नाउ इसकी 2 दिन की रिमांड भी जो है वो कोर्ट से हमें मिली है। तो इसमें काफ़ी ज़्यादा टेक्निकल एनालिसिस, ह्यूमन एनालिसिस और सीसीटीवी जो है हमने 300 से ज़्यादा सीसीटीवी फुटेजेस जो है वो हमने देखे हैं। इसको बैक ट्रेस करते हुए पहले हम भरूच की तरफ भी गए थे, फिर उसके बाद मुंबई से हमने जो है कैमराज देखे, फिर वो सब करते करते फाइनली ये 15-20 दिन से हम जो है लगातार इसके पीछे थे, अभी ये हमें मिला है। इसका जब हमने रिकॉर्ड फिर देखा तो इसके ऊपर अलग अलग 26 गुना जो है वो रजिस्टर्ड हैं, जिसमें से 4 गुना जो है वो वडोदरा शहर में भी रजिस्टर्ड हैं, और इसका एमओ सेम ही रहता है। ये मास्क लगा के आता है, दिन में जो है घरफोड़ करता है। अभी भी अगर देखें तो ये 10 दिन पहले ही जो है ये मुंबई की जेल से जो है अभी छूटा था, और जैसे ही छूटने के 10 दिन के अंदर ही इसने ये बड़ौदा में सयाजीगंज में जो घटना है उसको अंजाम दिया। नहीं, ये जो भी इसने किया है वो सब ये अकेला ही किया है, इसके साथ कोई दूसरा जो है व्यक्ति वो अभी इन्वॉल्व नहीं दिखाई दिया। कहाँ का रहने वाला है और कितनी उम्र है और बैकग्राउंड क्या है इसका? ये जो है ओरिजिनली यूपी का रहने वाला है, लेकिन एज ऑफ नाउ ये मुंबई में रहता है। और इसके बैकग्राउंड में यही है कि ये पिछले 22 साल से अगर इसके जो गुनाही इतिहास हम देखेंगे तो इसका पहला गुना जो है वो 2004 का है। तो तब से ये जो है लगातार मुंबई में ही कम से कम इसके ऊपर जो है लगभग 15 से ज़्यादा गुना जो है वो मुंबई में ही रजिस्टर्ड हैं। 4 जैसा मैंने बताया कि वडोदरा में रजिस्टर्ड है। तो ये और कोई काम करता नहीं है पिछले 20 साल से, अगर देखें 20-22 साल से, तो वो यही इसका काम है कि दिन में सेम एमओ के साथ वो जो है घर फोड़ करता है। पकड़ा गया नहीं छूटेगा तो फिर चोरी करेंगे। अभी हम कोशिश करेंगे कि जल्दी से ना छूटे। आरोपी का नाम क्या है? आरोपी का नाम है अनिल राजभर। अनिल राजभर। और सर ये जो हाउस होते थे जहाँ पे ये चोरी करता था वो आइडेंटिफाई कैसे करता था कि यहाँ पे सोना होगा या ये एक्चुअली जब हमने इसका पैटर्न देखा कि जब ये आ रहा था तो ये पहले एक्चुअली एक दूसरी बिल्डिंग में गया था,
तो वहाँ पे इसको इसके हिसाब से, क्योंकि ये जब इसने ये जिसमें अंजाम दिया ये घटना को, उसमें जब ये गया तो इसने देखा कि ये पहले 7th फ्लोर पे जाता है, लेकिन इसको कोई घर पे ताला लगा हुआ नहीं मिलता। जब ये वापस लौट रहा था तब इसने इस घर को आइडेंटिफाई किया कि इसमें ताला था। इससे पहले जिस बिल्डिंग में गया था वहाँ पे इसको कोई सूटेबल मकान ऐसा नहीं मिला जिसमें इसको जो है ये करना चाहिए। तो ये ऐसा बहुत रेकी के साथ नहीं आता था, ये आया और उसके बाद इसको जो पास में बिल्डिंग्स मिली उसके हिसाब से इसने देखा कि किसमें कर सकते हैं। सर वहाँ जाता था तो वहाँ कोई सिक्योरिटी वगैरह कोई रुकता नहीं था, क्योंकि इतना बड़ा सोना अगर किसी घर में होता है तो वो ऑब्वियसली कोई बड़ा ही घर होगा। बात आपकी ठीक है, लेकिन आप मतलब बहुत सारी हमारी ऐसी सोसाइटीज हैं जहाँ पर सिक्योरिटी गार्ड, इवन सीसीटीवी कैमरास भी नहीं है। तो इसके माध्यम से मैं ये भी बताना चाहता हूँ कि जो हमारी जो भी सोसाइटीज हैं, जो हमारी RWAs हैं, तो वो जो है अगर हो पाए तो सिक्योरिटी गार्ड या फिर जो सिक्योरिटी कैमरास एटलीस्ट जो एग्जिट एंट्री पे जो है जो वो मेंशन मतलब जरूरी होना चाहिए। बाकी पुलिस तो अपना काम करती है, बट सिक्योरिटी गार्ड्स होगा तो प्रिवेंशन में जो है अपने को मदद मिलेगी। વડોદરા એરપોર્ટ પર ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, ચાલકો અને મુસાફરો બંને માટે લાભદાયી પહેલ। વડોદરા એરપોર્ટ ખાતે સહકારિતાના ભાવ સાથે સ્વદેશી અને સ્થાનિક પહેલ ભારત ટેક્સી સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીના નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ યોજનાનો મુખ્ય હેતુ ટેક્સી માલિકો અને ડ્રાઈવરોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાનો છે। આ એપ પ્લેટફોર્મ માધ્યમથી મળતા ભાડાનો મહત્તમ હિસ્સો સીધો જ ડ્રાઈવરોને પ્રાપ્ત થશે, સાથે જ તેમને માલિકી હક પણ મળશે। મુસાફરોને કિફાયતી ઓછા ભાડામાં ગુણવત્તાપૂર્ણ સેવાઓ મળશે। પ્રવાસીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। મુસાફરો માટે ભવિષ્યમાં ₹5 લાખ સુધીનો વીમાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આપણી પોતાની ભારતીય સ્વદેશી એપ છે જેને દેશભરમાં તબક્કાવાર રીતે વ્યાપક બનાવવામાં આવશે। ત્યારે આજે એરપોર્ટ ખાતે આ ભારત ટેક્સીનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે વડોદરા ટ્રાફિક ડીસીપી JI વસાવા, SPDM વ્યાસ, એરપોર્ટ ડિરેક્ટર CISF આસિસ્ટન્ટ કમાન્ડ અનિલ કુમાર સિંહ, ભારત ટેક્સીના ક્લસ્ટર મેનેજર કમલ કિશોર સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ વડોદરા એરપોર્ટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સાહેબના આદેશ અનુસાર જે ટેક્સી સહકારિતા માટે ટેક્સી ભારત ટેક્સી જે આજે ઉદ્ઘાટન થયું છે તે અંતર્ગત અલગ અલગ રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ છે અને ટેક્સી માલિકો અને ટેક્સીના ડ્રાઈવરોને ફાયદો થાય અને વધારે જે હિસ્સો છે તે ભાડાનો ટેક્સી ડ્રાઈવરોને મળે, તેમજ એમને માલિકી હક પણ પ્રાપ્ત થાય એના માટે આ ભારત ટેક્સીનું આયોજન કરેલું છે। અને એ એપ મુજબ જે પણ કોઈક પેસેન્જરો એનો લાભ લેશે એને ઓછું ભાડું થશે અને ભવિષ્યમાં એની સિક્યુરિટી અને બીજી પણ એને સારી સહાયતા મળશે। 5 લાખ સુધીનો પેસેન્જરને પણ વીમો મળશે અને 3 વર્ષમાં આ પાયલોટ પ્રોજેક્ટ ભારતભરમાં એક આપણા સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે દેશી તરીકે આપણી જે એપ છે, આપણી પોતાના ભારત દેશની એપ છે, એનો વધુમાં વધુ નાગરિકો ઉપયોગ કરે અને સેફ્ટી સુરક્ષા સાથે એક સુરક્ષાનું ભાવના અને સારા પ્રવાસનું એક માધ્યમ છે। તો એને તમામ વડોદરાવાસીઓ પરત સ્વીકારી લેશે એવી હું આશા અને અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ। ગુજસી ટોકના ગુનામાં 3 મહિનાથી ફરાર બુટલેગરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે નંદેશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુજસી ટોકના ગુનામાં છેલ્લા 3 મહિનાથી ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપી હેમંત ઉર્ફે બાબુ નાનકરામ સચવાણી, ઉંમર વર્ષ 46, રહેઠાણ વારસિયા, વડોદરાને ઝડપી પાડ્યો છે। પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વારસિયા ખાતેથી આરોપીની અટકાયત કરી હતી। પકડાયેલ આરોપી સામે અગાઉ વિદેશી દારૂ,
ઘરફોડ, ચોરી અને જુગાર જેવા 27 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. વળી પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે તે 6 વખત પાસા હેઠળ જેલમાં પણ જઈ આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી આગળની કાયદેસરની તપાસ અર્થે F ડિવિઝનના એસપીને સોંપવાની તજવીજ હાથ ધરી છે. અનગઢ ગામમાં ATM તોડવાનો પ્રયાસ કરનાર 2 આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં. વડોદરાના અનગઢ ગામમાં આવેલ બેંક ઓફ બરોડાના ATM મશીનને મોડી રાત્રે હથોડાથી તોડી ચોરીનો પ્રયાસ કરનાર 2 આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ગઈ 29 જુલાઈ 2026ના રોજ રાત્રે અજાણ્યા શખ્સોએ ATM તોડવાનો પ્રયાસ કરતા સાયરન વાગતા તેઓ ભાગી છૂટ્યા હતા. આ અંગે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન મળેલ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે રાત્રિ બજાર પાસેથી ઓટો રિક્ષા સાથે 2 શંકાસ્પદ ઈસમો સુરેશ કાંતિભાઈ પઢિયાર ઉંમર વર્ષ 30 અને સંજય રાવજીભાઈ પઢિયાર ઉંમર વર્ષ 35 બંને રહેઠાણ નરસિંહપુરા પાદરાની અટકાયત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 3,05,200ની કિંમતનો મુદ્દામાલ, હથોડો, રિક્ષા અને મોબાઈલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિવ્યૂ બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનરે આપી માહિતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે રિવ્યૂ બેઠક મળી હતી, જેમાં વરસાદ બાદની કામગીરી અને આવનાર કામગીરી સંદર્ભે રિવ્યૂ લઈ અધિકારીને સૂચના આપવામાં આવી હતી અને વરસાદ બાદ કરવામાં આવેલી સફાઈ સહિતની કામગીરીને મ્યુનિસિપલ કમિશનરે બિરદાવી હતી. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને તમામ ખાતાના અધિકારીઓ હાજર રહ્યા હતા. હાલમાં વરસાદ બાદ અને તે પહેલાં કરવામાં આવેલી કામગીરીના કારણે વરસાદના પાણી સહેલાઈથી નીકળી ગયા છે, જે બાબતે મ્યુનિસિપલ કમિશનરે કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. વરસાદ બાદ ખાડાની સમસ્યા સર્જાઈ છે તે બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી અને તે બાબતની માહિતી આપી હતી. આવનારા દિવસમાં RCCના રોડ બનાવવા બાબતે પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. હાલમાં વરસાદના પાણી મિક્સ થતાં પીવાના પાણીમાં થોડું દોહડાસવાળું પાણી આવી રહ્યું છે, જે બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે. વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આપી હતી. સૌથી પહેલાં આજના રિવ્યૂ મિટિંગમાં અમે ખાસ કરીને વહેલા સવારે સેનિટેશન ટીમની અમે રિવ્યૂ લેવાયો હતો. સેનિટેશન ટીમની ખાસ અભિનંદન પાઠવ્યા હતા કે આ વખતે જે વરસાદ હતી, વરસાદની માહોલમાં જે લોકોની ક્લિનિંગનું કામગીરી કરી છે, સફાઈનું કામગીરી કરી છે, કેચપીટ ક્લિનિંગ અને ડ્રેનેજ લાઇન્સનું ક્લિનિંગ કરી છે અને કન્ટિન્યુઅસ મોનિટરિંગથી વારંવાર ક્લિનિંગ કર્યું છે, જેના કારણે વરસાદી પાણી બધું સિટીમાંથી નીકળી ગયું છે. આપ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં અત્યારે પાણીનું કોઈ પણ મેજર ઇસ્યુઝ નથી, પણ જિલ્લામાં કદાચ વધારનું પાણીનો ઇસ્યુઝ છે. એટલે આ ટીમની કામગીરીને અમે અભિનંદન પણ પાઠવ્યા છે, જે વડોદરા શહેરમાં વરસાદી ગટર અને ગટરની ટીમ્સ અને ગટરની કામગીરી કરી છે અને વોર્ડ લેવલે ડેપ્યુટી એન્જિનિયર્સને પણ બોલાવ્યા હતા, એમને અમે અભિનંદન પાઠવ્યા. પણ પછી ગ્રીવેન્સ રિડ્રેસલ, જે પબ્લિકનું ગ્રીવેન્સ જે આવે છે, લગભગ મહિનાની અંદર લગભગ 40,000 થી 50,000 ગ્રીવેન્સીસ આવે છે. આ ગ્રીવેન્સને નિકાલ સમયસર થવું જોઈએ એ બાબતને અમે રિવ્યૂ કન્ટિન્યુઅસ કરતા હોય છે. આજે ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ મળી છે ગયા અઠવાડિયાથી. પહેલાં અમારા ગ્રીવેન્સ રિડ્રેસલ નિકાલ ઓલમોસ્ટ 12%, અત્યારે વધીને 40% નિકાલ ઓન ટાઈમ થઈ ગયું છે. અમારી એસ્પિરેશન એ છે કે એને 80 to 90%માં આવતા અઠવાડિયા સુધી લાવવાનું એક એસ્પિરેશન છે. એટલે સારા પરફોર્મિંગ ડીઈઝને અભિનંદન પણ પાઠવ્યા અને ખરાબ પરફોર્મિંગ ડીઈઝને તો ટકોર પણ કર્યો હતો. પણ મૂળમાં પબ્લિકનું ગ્રીવેન્સ તરત જ નિકાલ થવું જોઈએ. જે સ્કોપ ઓફ વર્કમાં છે એ તરત જ નિકાલ થાય અને સ્કોપ ઓફ વર્કમાં નથી તો એમને આટલી જાણ કરવું જોઈએ પબ્લિકને, અથવા સ્થાનિક પદાધિકારીઓ તરફથી પણ રજૂઆતો આવે છે અને પ્રોપર જવાબ આપવાનું પણ કીધું છે. ખાસ કરીને DE લેવલના લોકો પબ્લિકને કેવી રીતે જવાબ આપે, એનું કામ નિકાલ થાય કે કેમ અને પોઝિટિવ કેવી રીતે નિકાલ થઈ શકે એ બાબતમાં વધારે ફોકસ કરવા માટે એમને સૂચના આપી છે. ત્રીજું મેઇન મુદ્દા છે કે વોટર લોગિંગ સ્પોટ્સ, તો હવે પાણી બધું નિકાલ કરવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે. હવે વડોદરા શહેરમાં મોટી જે અત્યારે ખાલની સમસ્યા છે, ખાડાઓને પુરાવવા માટે અને ખાડાઓને સુધારો કરવા માટે અમે અત્યારે કરી રહ્યા છે. ખાસ કરીને અત્યાર સુધી
બધા માનવ દિવસના આધારે એ લોકો રોડ પેચવર્ક કરતા હતા. હવેથી FDR પદ્ધતિ છે ને બધું પેચવર્ક કરવાનું શરૂ કરી દીધી છે. ટૂંકા સમયમાં સ્ટેન્ડિંગમાં અમે ARCs પણ મોકલીએ છીએ. ARCs પાસ થયા પછી વોર્ડ વાઇઝ ઝોન વાઇઝ એમની જે ARC ક્લિયર થાય એના પછી એ લોકો પેચવર્ક પણ ઝોનલ લેવલમાં સ્થાનિક લેવલમાં કરવાના છે. સ્થાનિક લેવલમાં રોડ રિપેર સર્ચી રીસર્ફેસિંગ માટે પણ અમે અલગથી મોકલીએ છીએ. એ પણ હવે પ્રોપર કામથી જ કરવાનું છે. અને જે કન્સલ્ટન્સી અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની અભાવ હતી, પહેલાં જે વોર્ડ લેવલના રોડ્સ બનતા હતા, 10 લાખની નીચેનો રોડ બનાવતા હતા, એમાં અકાઉન્ટેબિલિટીનો કોઈ ઇસ્યુઝ હતો જેના કારણે ખાડાઓ બધા વધી ગયા છે. એમાં પણ હવે ચારો ઝોનમાં નવા 4 રોડ કન્સલ્ટન્ટ્સ લાવવાનું, એ પણ ચેનેજ ડાયાગ્રામથી જ રોડ બનાવવાનું અને એ પણ કમ્બાઈન કરીને ક્વોલિટી રોડ બનાવવા માટે અમે સૂચના આપી રહ્યા છે. એટલે આખું વોર્ડનું જવાબદારી એક માની લો એક કોન્ટ્રાક્ટર જવાબદારી લે તો આખું વોર્ડની જવાબદારી એને લેવું પડશે. એને બલ્કમાં કામ પણ મળશે, પણ જવાબદારીથી જ કામ કરવું પડે. એ સબ કોન્ટ્રાક્ટ આપીને 10 અલગ અલગ લોકોથી કામ કરે, સપ્લાયનું ઇસ્યુ થાય, એવા સંજોગો ના બને અને રોડ બનાવનાર લોકો ક્વોલિટી રોડ બને અને ચોક્કસ રીતે એનું મેન્ટેન પણ થઈ શકે, એવા રીતનું કામ રોડ બની શકે. ખાડાઓ ના આવે એના માટે આપણે DLP તરફથી જઈ રહ્યા છે. હવેથી ઝોનમાં પણ અમે DLP રોડ્સ કરવા માટે હવેથી ફોકસ કરીશું. અને ખાસ કરીને મોટાભાગમાં જે પોસિબિલિટી છે એમાં જે 18 મીટરનો ઉપરવાળો રોડમાં તો તમામમાં RCC પોસિબલ નથી, ત્યાં મેક્સિમમ પોસિબલ છે અમે ડામર રોડ કરીશું. પણ 18 મીટર નીચે જ્યાં RCC રોડ બની શકે, અત્યારે રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આવી રહ્યા છે, એટલે અમે RCC રોડ બનાવવા માટે અને મેક્સિમમ લેવા માટે નક્કી કરીશું. કદાચ થોડું બજેટ વધશે, એક્સપેન્સીસ વધશે, પણ આ પરમનન્ટ સોલ્યુશન આપણા માટે થઈ શકે. 10 વર્ષ સુધી કોઈ ડેમેજ ના થાય, 15 વર્ષ સુધી કોઈ ડેમેજ ના થાય, એવા રોડ બનાવવાનું હોય તો વડોદરા શહેરમાં એ પણ અમે બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે સાથ જે MP MLA રજૂઆતો, કાઉન્સિલરની રજૂઆતો, પદાધિકારીઓની રજૂઆતો, એ તાત્કાલિક ધોરણે કામ નિકાલ થવું જોઈએ, પબ્લિકની રજૂઆતો નિકાલ થવું જોઈએ અને એમને એક સેટિસ્ફેક્ટરી જવાબ રાઇટિંગમાં અથવા વર્બલી ફોન ઉપર આપવા માટે પણ તમામ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ, એન્જિનિયર્સ, સેનિટેશન ટીમ અને તમામ ડિપાર્ટમેન્ટને કીધું છે. ખાસ કરીને અત્યારે ગાર્ડન્સમાં લગભગ 8 નવું ગાર્ડન્સ અમારું રેડી થઈ ગયું છે. એ ધીરે ધીરે આવનારા દિવસોમાં અમે પદાધિકારીઓ જોડે ચર્ચા કરીને આવનારા દિવસોમાં એક ગાર્ડનનું પણ અમે લોકાર્પણ લઈશું. હવે જે રોપા વિતરણ કાર્યક્રમ છે એ પણ આપણા માટે એક બહુ સક્સેસ છે. ઘણા બધા પોઝિટિવ રિસ્પોન્સ પર પબ્લિકમાંથી આવી રહ્યા છે અને એક્સપાન્ડ કરી રહ્યા છે. હવે દરેક વોર્ડ્સમાં, દરેક ઝોન્સમાં મોટાભાગના પબ્લિક સ્પેસીસમાંથી અમે ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. સેકન્ડ, અત્યારે હેલ્થ ઉપર પણ વધુ ફોકસ કરી રહ્યા છે કે કમ્યુનિકેબલ ડિસીઝીસ ના વધે, કોઈ સ્પોરાડિક ઇસ્યુઝ ના આવે, એના માટે જે સ્ટરલાઇઝેશન છે, રસીકરણ છે, પ્રિવેન્શન એક્ટિવિટીઝ છે, એન્ટી મલેરિયલ એક્ટિવિટીઝ છે, ફેલેરિયાઝિસની એક્ટિવિટીઝ છે, કમ્યુનિકેબલ ડિસીઝીસ પ્રિવેન્શન એક્ટિવિટીઝ છે. દરેક MOH અને દરેક ડેપ્યુટી MOH અને વોર્ડ લેવલમાં અને હોસ્પિટલ લેવલમાં પણ રિવ્યૂ કરવાનું કીધું છે. બીજી એક સમસ્યા છે કે અત્યારે ધીરે ધીરે રોડ ઉપર દબાણો વધતા જાય છે. એ દબાણો હવે ચોમાસા પછી દૂર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરીશું. હવેથી ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમ દબાણ ડિપાર્ટમેન્ટમાં લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરીને ઝોન લેવલમાંથી જ દબાણ ટીમ બધું ઓપરેટ કરે. સેમ વિથ કેટલ ટીમ, જે ગાયો પકડવાની ટીમ, ઝોનલના ટીમ, સ્ટરલાઇઝેશનની ટીમ, તમામ ઝોન લેવલમાંથી મોટાભાગમાં કામો કરે એવા પ્રયત્નો ચાલી રહ્યા છે. હવે ટ્રક્સ અને કેટલ ગાડી અને બોલેરોસ પણ ટૂંકા સમયમાં આવશે. એના પછી જે એન્ક્રોચમેન્ટ છે સિટીમાં એ વધારે મેક્સિમમ સુપ્રીમ કોર્ટનું પણ ગાઈડલાઈન આવી ગયું છે કે ફૂટપાથ ઉપર દબાણ ના થવું જોઈએ. એ બધા ઉપર આવનારા દિવસોમાં મેક્સિમમ અમે ફોકસ કરીશું. પણ અત્યારે રોડ રસ્તા સરખું કર્યા પછી આના ઉપર જઈશું, કારણ કે પહેલાં રોડ રસ્તા આપણા માટે પ્રાયોરિટી છે. સાથે સાથે અત્યારે પીવાના પાણીમાં પણ ટર્બિડિટી વધી ગયું છે. આપ જોઈ શકો છો કે થોડું બ્રાઉન કલર પાણી આવે છે. એ અત્યારે વરસાદી પાણીનું મિક્સિંગ અને ક્લિનિંગના કારણે થઈ રહ્યા છે. છતાં પણ અમે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વધારે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. જે ફરેન્ચ્યુઅલમાંથી આવી રહ્યા છે એના માટે સુપર ક્લોરિનેશન શરૂ કરી દીધી છે. આવનારા દિવસોમાં જે ડ્રેનેજનું કામ ચોમાસા દરમિયાન બંધ હતી એ પણ રેઝ્યુમ કરવાનું અત્યારે નહીં, અઠવાડિયા પછી શરૂ કરીશું, કારણ કે હજી પણ એક નાનું આગાહી છે, કદાચ વરસાદ આવી શકે એવું આગાહી છે. એ જોઈને અમે કામગીરી કરીશું. પણ હવે જેટપેચર મશીન્સને પણ અમે ઝોનલ લેવલમાં લાવીને કરવાનું નક્કી કરી દીધું છે. સાથે અત્યારે ઓક્ઝિલરી પમ્પિંગ સ્ટેશન્સ ટુ STPsનું લાઇનનું સાઇઝ જ બધું નાનું છે. અત્યારે 50% કેપેસિટીમાં અમે ઓપરેટ કરીએ છીએ. આવનારા દિવસોમાં એ પણ એક્સપેન્ડ કરવું પડે અને કોમ્પ્રિહેન્સિવ ડ્રેનેજ પ્લાન સિટીમાં જે નથી એ પણ કરવાની જરૂરિયાત છે. એટલે ધીરે ધીરે વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે સિટીમાં કોમ્પ્રિહેન્સિવ સ્ટોર્મ વોટર ડ્રેનેજ ઇવેક્યુએશન સિસ્ટમ પણ કરીશું, જેથી કરીને સિટીમાં ફરી પૂલ જેવું પરિસ્થિતિ ક્યારેય પણ ના આવે એના માટે પ્લાનિંગ કરીશું લોંગ ટર્મ. આજે સાંજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે કામ ચાલે છે અત્યારે બંધ છે વરસાદના કારણે, એ પણ કેવી રીતે રિઝ્યુમ કરી શકાય એ પણ અમે હવે પ્લાનિંગ કરીશું. એટલે ધીરે ધીરે જે પ્રોજેક્ટનું આ જે ફોકસ છે આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગમાં બધું ક્લિયર કરતાં એક શરૂ કરીશું. કમાટી બાગના જે બ્રિજ પણ છે, કમાટી બાગમાં ગેબિયન વોલ પણ છે, એ બધા પણ રિઝ્યુમ કરીશું. ખાસ કરીને આંગણવાડીઝ, બિલ્ડિંગ્સ અને હોસ્પિટલ્સમાં જે બિલ્ડિંગોની ઇમારતોની સરખામણી અને સુધારો કરવાનો છે એ ઉપર પણ વહેલા તકે કામગીરી કરવા માટે સૂચના આપી છે.
હવે રોડ્સ ઉપર જે કિચડ પડ્યું છે એ બધાને હવેથી ફાયર ટીમ્સને પણ ઇન્વોલ્વ કરીશું. પ્રેશર વોશ કરીને રોડને ક્લીન કરવા માટે પણ હવેથી શરૂ કરીશું, જેથી કરીને કિચડ નીકળે અને રોડ જ્યારે સારી રીતે આપણે વાપરી શકાય એવા રીતનું રોડ્સ ફરીથી શરૂ કરવાનું છે. અને બ્રિજેસનું પણ ક્લિનિંગ અમે શરૂ કરીશું. બ્રિજ બ્યુટિફિકેશન્સ પણ શરૂ કરવાના છે, વોલ પેઇન્ટિંગ શરૂ કરવાના છે, ટાંકીઓ ઉપર જે પેઇન્ટિંગ્સ બ્યુટિફિકેશન્સ કરવાના છે એ પણ શરૂ કરી દેવાના છે. PM E-બસમાં અત્યારે 50 બસીસ આવી ગયું છે, 30 ચાલુ થઈ ગયું અને ટૂંકા સમયમાં 20 બસીસ પણ અમે લોન્ચિંગ કરીશું. પછી ધીરે ધીરે CNG બસીસને અમે કંટ્રોલ લેવાના છે. પછી ડિસેન્ટ્રલાઇઝ ચાર્જિંગ સ્ટેશન્સ પણ 4 ઝોનમાં શરૂ કરવાના છે. હવે ગોત્રીથી શરૂ કરીશું. નેક્સ્ટ ઈસ્ટ ઝોનમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે મેં પ્લાનિંગ કર્યું છે. જે સયાજીગંજમાં હાઈ સ્પીડ રેલ એરિયા કોરિડોર એરિયા ડેવલપમેન્ટ આવી રહ્યા છે, એટલે ત્યાં કોઈ ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટા ભાગમાં નથી કરી શકતા, એટલે અમે આને શિફ્ટ કરીને ઈસ્ટમાં સયાજીપુરામાં લિફ્ટ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં નોર્થ અને સાઉથમાં નિઝામપુરામાં પણ પ્લાનિંગ ચાલુ છે. સાથે સાથ જે જર્જરિત મકાનોમાં અત્યારે જે નોટિસો આપી છે એ લોકોને પણ વિનંતી કરી રહ્યા છે ખાલી કરવા માટે, કારણ કે આવનારા દિવસોમાં એ ફરી કંઈ જોખમ ના થાય, કારણ કે આ ચોમાસામાં એક નાનું બિલ્ડિંગ પડી ગયું હતું, ફરીથી જોખમ ના થાય એના માટે ટાઉન પ્લાનિંગ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી છે. એન્ડ મોસ્ટલી જે પુશિંગ પદ્ધતિથી જે ઈસ્ટ ઝોનમાં પાણી લાવવાનું છે એ કામ ઉપર પણ હવે ફોકસ કરીશું. લગભગ 15-20 દિવસમાં આ કામ પૂરું કરીશું, જેથી કરીને ઈસ્ટ ઝોનમાંથી પાણી અમે જે લાવવાની પ્રોમિસ કરી હતી એ પણ ઓલમોસ્ટ 50 ml પાણી લાવવાનું બાકી છે, એ પણ ફોકસ કરીશું. ટૂંકામાં મોસ્ટલી પબ્લિક ગ્રીવેન્સીસને ટૂંકા સમયમાં પહોંચી વળે, સોશિયલ મીડિયામાં પણ આવતા કમ્પ્લેન્ટ્સને પહોંચી વળે, મેઇલ્સમાં, વોટ્સએપમાં, ટોલ ફ્રી નંબરમાં આવવાના કમ્પ્લેન્ટ તમામને વહેલા તકે પબ્લિકનું ગ્રીવેન્સ રિઝોલ્વ કરવા માટે સૂચના આપી છે. અને જે પ્રોજેક્ટ્સ છે આપણે બજેટમાં લીધેલા છે, તમામ પ્રોજેક્ટ્સનું આવનારા દિવસોમાં એક કરીને લેવામાં શરૂ કરીશું. દેટ ઇઝ ઓલમોસ્ટ 3500+ ખાડાઓ અમે ગણતરી કરીને 3500+ ખાડાઓ છે. હવે ધીરે ધીરે એને પુરાવાનું કામ ચાલુ છે. વચ્ચે વરસાદ આવે છે એટલે આપણે પ્લાન્ટ પણ બંધ થઈ જાય છે, પણ જ્યારે પણ વરસાદ નીકળે, ડ્રાય સ્પેલ મળે છે, અમે પ્લાન્ટ શરૂ કરીને શરૂઆત કરી છે. આજે પણ તમામ ઝોનલ લોકોને પણ કીધું છે કે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર્સની પ્લાન્ટ પણ શરૂ કરાવો, અને આપણા જે બેચવીજ પ્લાન્ટ છે એમાં પણ ઓલમોસ્ટ 300 MT સુધી પહોંચવા માટે મેં કીધું છે. 1000 MT રોજ અમે પમ્પિંગ કરીએ તો અઠવાડિયા પમ્પિંગ કરીશું તો જ આ ખાડાઓ બધું પુરાઈ શકાય, એટલે કદાચ આખું મહિના અમે આ કામગીરીમાં લગાવીશું આવનારા દિવસોમાં. જોવું પડશે. ઇન્ડિવિજ્યુઅલ કેસ ટુ કેસ બેઝમાં અમે આ 4 અલગ પ્રકારનું કર્યું છે. એક ઝોનલ લેવલમાં રોડ રિપેર, ઝોનલ લેવલમાં રિસર્ફેસિંગ અને નવા રોડ્સ, પ્રોજેક્ટ લેવલમાં RCC રોડ્સ અને પ્રોજેક્ટ લેવલમાં મેજર રોડ્સ. આ તમામ આવનારા દિવસોમાં કરવાના છે. પણ ઇન્ડિવિજ્યુઅલ કેસ ટુ કેસ બેસિસમાં કંઈ ઇશ્યુઝ હોય તો અમે જોવું પડશે, અને અમે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં એમાં પણ એન્ગેજ કરવાનું કહીશું. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.